ગુજરાત રાજ્યનું પાટનગર કઈ નદીના કિનારે વસેલું છે? મિત્રો ઈવીએસ પ્રશ્ન નંબર 7 નવોદય સીઈટી ની અંદર નદીઓ ઈવીએસમાં જે નદીઓનો મુદ્દો આવે છે એમાં આ પ્રકારના પ્રશ્નો આવશે. તો ગુજરાત રાજ્યનું પાટનગર કઈ નદીના કિનારે વસેલું છે? તો સાબરમતી નદીના કિનારે વસેલું છે. આ રીતે ભારતના અગત્યના શહેરો નદી કિનારે જે વસેલા છે એના વિશે આપણે જોઈશું. તો મુખ્ય આપણે જોઈએ દિલ્હી, આગ્રા અને મથુરા આ કઈ નદીના કિનારે વસેલા છે? તો યમુના નદીના કિનારે વસેલા છે. એ પ્રમાણે ગંગા નદીના કિનારે વારાણસી, હરિદ્વાર, કાનપુર, પટણા, પ્રયાગરાજ અને ઋષિકેશ આ બધા શહેરો ગંગા નદીના કિનારે વસેલા છે. એ પ્રમાણે કોલકાતા હુગલી નદીના કિનારે વસેલું છે. લખનઉ છે ગોમતી નદી અને અયોધ્યા વિશે ખબર છે ને મિત્રો? અયોધ્યા સરયુ નદીના કિનારે વસેલું છે. નાસિક ગોદાવરી નદીના કિનારે વસેલું છે. શ્રીનગર વિશે યાદ આવી ગયું મિત્રો? આપણે શીખ્યા હતા. શ્રીનગર ઝેલમ નદીના કિનારે વસેલું છે અને જબલપુર છે નર્મદા નદીના કિનારે વસેલું છે. એ પ્રમાણે આપણે ગુજરાતના શહેરો પણ ભારતના અગત્યના શહેરો જે અમદાવાદ છે એ સાબરમતી નદીના કિનારે વસેલું છે. સુરત તાપી નદીના કિનારે, વડોદરા છે વિશ્વામિત્રી નદી, ભરૂચ છે નર્મદા અને રાજકોટ છે એ આજી નદીના કિનારે વસેલો છે. આ પ્રમાણે ઈવીએસ ના પ્રશ્નો આવશે મિત્રો. અહીંયા નદીઓ વિશે આપણે શીખ્યા. નદીઓ પર રહેલા બંધો છે, સૌથી નાની નદી, સૌથી મોટી નદી, આ વિસ્તૃત આપણે આ ચેનલમાં વિડીયો મુકાયેલા છે. બાકીના મુકાઈ જશે તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. ત્યાં સુધી આવજો, ટાટા ને